નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર, જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સૌને મારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ આવકારું છું. આજે આપણે બીજો રાગ શરૂ કર્યો છે, રાગ દુર્ગા. અને રાગ દુર્ગાનું પહેલું લેસન આપણે કમ્પ્લીટ કર્યું છે. એમાં મેં તમને રાગ દુર્ગા વિશે બધી જાણકારી આપી છે, એની માહિતી સમજાવી છે. આરો, અવરો અને પકડ એ કેવી રીતે વગાડવી, ફિંગરિંગ કેવી રીતે સેટ કરવું એની પણ માહિતી આપી છે. આજે આપણે સ્વર મલ્લિકા શીખવા જઈ રહ્યા છીએ. તો જે પણ મિત્રોએ પહેલો ભાગ ન જોયો હોય અથવા તો રાગ ભોપાલીનો આખો એક સેટ, લગભગ રાગ ભોપાલી આખો અને રાગ ભોપાલીની સાથે સાથે રાગ ભોપાલી આધારિત 22 ગીતો નોટેશન સાથે મેં શીખવાડ્યા છે. એટલું તમે પરફેક્ટ કર્યું હોય તો શક્ય છે કે ત્યાં સુધીમાં તમે જાતે વગાડતા થઈ પણ ગયા હોવા જોઈએ. નથી થયા તો રાગ બીજો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, એમાં કોન્સન્ટ્રેટ કરજો અને આગળનો રિયાઝ ચાલુ રાખજો. બરાબર છે? તો સ્વર મલ્લિકા એટલે શું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. સ્વર મલ્લિકા એટલે સ્વરોની માળા. રાગમાં જે સ્વરો આવે છે, રાગમાં કેટલા સ્વરો આવે છે? રાગ દુર્ગામાં 5 સ્વરો આવે છે: સા, રે, મ, પ, ધ. તો આ 5 સ્વરોથી આખો રાગ બનેલો છે. એમાં સ્વર મલ્લિકા પણ આવી જાય અને ચીજ ગીત પણ આવી જાય. તો આ જે ફર્સ્ટ લાઈન છે એ મણકાની પહેલી માળા છે. આ બધા માળામાં પરોવાયેલા છે, તાલની માળા છે, તાલ સાથે વગાડવાની છે. તો મપ, ધસા, આ મપની નીચે જે અર્ધચંદ્રાકારની નિશાની કરેલી છે એનો મતલબ કે 1 સેકન્ડમાં 2 સ્વર વગાડવાના છે, 1 સેકન્ડમાં 2 સ્વર વગાડવાના છે, 1 સેકન્ડમાં 1 1 1 1 1 1 આ રીતના. જો આ આપણી સીટ હોય 1 2 3 4 1 2 3 4 મપ, ધસા, ધ, પ, મ, રે, સા, રે, આ રીતના. ખાસ ધ્યાન રાખજો પહેલી લાઈન શરૂ કરતાં પહેલાં. અને બાકીનું જે વસ્તુ છે, સ્વર મલ્લિકાની વ્યાખ્યા તમને લોકોને ખ્યાલ હશે. મેં જ્યારે રાગ ભોપાલી શરૂ કર્યો એના પહેલાં થિયરી વિશે બધું ડિટેલમાં મેં સમજાવેલું છે. એ વિડીયોઝ તમને થિયરીના ના મળતા હોય તો મને મેસેજ કરજો વોટ્સઅપ પર, હું તમને મારો એમાં મોકલી આપીશ. મારો વોટ્સઅપ નંબર લખી લો: 70 43 87 20 78. બરાબર? તો સ્વર મલ્લિકા મેં સમજાવી દીધું તમને સિમ્પલ, કે સ્વરોની માળા જેને આપણે તાલ સાથે વગાડવાની અને ગાવાની હોય છે. તાલ ત્રિતાલ આવશે. તાલ ત્રિતાલ વિશે પણ મેં ડિટેલમાં સમજાવેલું છે. સ્થાયી એટલે કે પહેલો ભાગ અને અંતરા એટલે બીજો ભાગ. જીરો ખાલી નિશાની છે, તાલી, પહેલી તાલી, બીજી તાલી, આ પણ મેં સમજાવેલું છે. એ વસ્તુ બધી જ સમજવી હોય તો તમારે પહેલેથી લેસન શરૂ કરવું પડશે. અને એ ના મળતા હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો, હું તમને ડિટેલમાં મોકલી આપીશ. હવે સ્વર મલ્લિકામાં ફિંગરિંગ કેવી રીતના સેટ કરવાનું છે એ તમને સમજાવી દઉં અને કેવી રીતના વગાડવાનું છે એ બતાવી દઉં. એના પછી આપણે તાલ સાથે સ્વર મલ્લિકા વગાડતા શીખીશું. પહેલી ગાડીનો સા લીધો છે તો ઉપરના જ બધા સ્વરો આવશે, આપણને ખબર છે. પહેલી લાઈન ખાલી ધ્યાન રાખવાનું. મેં કહ્યું ને જે 1 સેકન્ડમાં 2 સ્વર એટલે કે દુગુનમાં વગાડવાના હતા. અર્ધચંદ્રાકારની જે નિશાની હતી એનો મતલબ કે દુગુનમાં વગાડવાનું છે. મ, પ, ધ, સા, ધ, પ, અહીંથી સિંગલ થઈ જશે. ધ, પ, મ, પ, ધ, સા, ધ, પ, મ, રે. ઓકે? પહેલી લાઈન. હવે ફિંગરિંગ ખાસ એનું જોવું પડશે. આ રીતના મેં લીધું મ, પ, ધ, સા, ધ, પ, મ, રે. અહીંયા આંગળી ઉપર અહીંયા મૂકી. મ, રે, સા, રે, પ, અ, પ, અ. તો આપણે અહીંયા સેટ થઈ જશે. પ, અ, મ, પ, ધ, સા. તમારી ટચલી આંગળી જો બરોબર ચાલતી હોય તો તમે ટચલી આંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. ના છૂટકે અંગૂઠાનો ઉપયોગ તમે કરી શકો. ધારો કે અહીંથી સ્ટાર્ટ કરું છું, તો પણ ચાલે. ફરીથી જુઓ. હવે બીજી લાઈન મ, તો મ, 2 વાર મ છે. મ પછી આપણે આ બાજુ આવવાનું છે. એટલે મેં શું કર્યું, પહેલી આ મૂકી, અહીંયાથી પહોંચીને અહીંયા સીધું આવતું હતું. એટલે મ, પછી ત્રીજી મૂકી એટલે સીધી અહીંયા 2 સેટ થઈ જશે. જુઓ ફરીથી મ, રે, સા, ધ, રે, સા, સા. પછી તો સીધા સા ઉપર જાવ એટલે ઉપાડવું જ પડશે. સા, સા, ધ, પ, મ, રે,
બીજી લાઈન, બરાબર. ફરીથી ફિંગરિંગ જોઈ લો. અથવા તો આ પણ લઈ લો. ઓકે, હવે અંતરાની પહેલી લાઈન મ મ પ ધ સા ધ સા સા. હવે મેં આ પહેલી મૂકી છે, આ મૂકવાની છે એટલે શું થાય, પછી ધ ઉપર આવશે. જુઓ, મ મ પ ધ સા ધ સા સા ધ સા રે મ રે સા. મ વગાડો છે ઉપરનો, આ મ મ મ પ ધ સા ધ સા સા ધ સા રે મ રે સા રે રે. હવે છેલ્લી લાઈન સા રે સા ધ. અહીંયા ખાસ સ્કિલનો ઉપયોગ કરવો પડશે. જુઓ, સા રે સા ધ, પછી છે સાધ પદ, તો પાછી ત્રીજી આંગળી મૂકવાની, સાધ પ ધ, પછી ત્રીજી મૂકવાની પ મ, પછી ત્રીજી અહીંયા પ મ રે સા. બહુ ખાસ છેલ્લી લાઈનમાં ધ્યાન રાખવાનું છે. ફરીથી જોઈ લો. પ ધ સા ધ સા સા ધ સા રે મ રે સા રે રે. જો સા રે સા ધ, અહીં સુધી તમને તકલીફ નહીં પડે, આ ત્રણ આંગળી ગોઠવેલી હશે તો સા રે સા ધ, પછી છે સાધ પદ, તો સા ઉપર ત્રીજી આંગળી સાધ પ ધ, ત્રીજી મૂકવાની બીજી વાર, પછી પ મ તો પ મ, પહેલી વાર બીજી અને પહેલી, પછી ત્રીજી અને બીજી, તો પ મ બરોબર. પછી પાછું રે મ, તો રે અને મ ઉપર પહેલી ત્રીજી રે સા. તો જ્યારે વગાડીશું સળંગ એટલે વાંધો નહીં. આ ફિંગરિંગ બરોબર સેટ થઈ જાય પછી આખી સ્વર મલ્લિકા આવે. જો હું તમને વગાડીને બતાવી દઉં. મ પ ધ સા ધ પ મ રે સા રે પ મ પ મ પ ધ સા મ મ રે સા ધ રે સા 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 ધ પ મ મ રે સા મ મ પ ધ સા ધ સા સા ધ સા રે મ રે સા રે રે સા રે સા ધ સા ધ પ ધ પ મ રે મ રે સા. જોયું, છેલ્લી લાઈન કેટલી ઇઝીલી વાગી ગઈ. બસ સમજ અને બુદ્ધિનો ઉપયોગ કરીને પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ થઈ જાય પછી એનો રિયાઝ ચાલુ રાખવાનો છે. જેટલું ફિંગરિંગ તમારું પરફેક્ટ એટલું વાદન તમારું 100% સારું રહેશે, બરાબર. એટલે ફિંગરિંગ કેવી રીતના સેટ કરવાનું છે એ મેં સમજાવ્યું એ પ્રમાણે પહેલાં ફિંગરિંગ સેટ કરી દેવાનું, પછી એ સેટ કર્યા પછી એમાં પ્રેક્ટિસ કરી જવાની, જ્યાં સુધી કમ્પ્લીટ બેસી ન જાય ત્યાં સુધી. અને પછી આખું સળંગ મેં જે રીતના વગાડ્યું એ રીતના વગાડતા આવડી જાય પછી એનું રિયાઝ ચાલુ રાખવાનું. નેક્સ્ટ લેસનમાં આપણે તાલ સાથે સ્વર મલ્લિકા વગાડીશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.